એટલે તમે ઉપાડ લ્યો કઈ નહીં હું ઉપાડે એટલે બકાયા 20 રૂપિયા આલ્યા ડકા ઠેલી ના એટલે તમે તમે કોઈ મેકાવજે ખાલી ડબ્બો કોઈ મેકા ને બકાયા 2200 રૂપિયા આલ્યા તો કોઈ મેકા હું કહું ભાઈ તમે થેલી પાઈ એક બકા બહુ ઉપકાર નહીં કર્યો તમે કેતા હતા મને 20 રૂપિયા મુઠે કેરુજી ડબ્બો પર લેવો તમારે ઉપાડ લેવો પડશે ઉપાડ એક તો મુઠે ઉપાડ એક ઉપાડવો પડશે જોરે બકાયા ઉપડાવો પડે થોડો તો ઉપડાવો પડે ઉપડાવું છે માથા કરાવો માથા કરાવો તારા માથા કરાવો મારા માથા નહીં કરવો હું તમને માથા કરાવું માથા તો નહીં પડે ને હું પડે તો ને પેલા ગમુરજી ના ખેતરમાં હું પડે તો ખબર હતી ને ખબર જોરે તમે વધારે પી જાવ ને એવું લાગે પડે ને તાનું મગજમાં નહીં માથામાં ઠકાણું નહીં દેતું લે ડબ્બો લેવાનો કોણ લઈ જાય છે ડબ્બો કેજો તો ડોશી અઠવાડિયે થી રાડ કરે તેલ તેલ કરીને તને એક વાત કહું નેડ ઉપડાવું યાર વાત વાપરતો નહીં ડોશી એમ કેતો હતો અઠવાડિયા થી તેલ ની પોટો તેલ નતું ઘેર એટલે પેલા બાજુ નહીં પેલા રહેતા રોજ તેલ લાયેલા કરતા ડોસી કી કોમેન્ટ માં બધું પીજો તેલ લાવતા ને આ તો આખો ડબ્બો પાડીને આવ્યો આમ જઈને કરું છોકરા મોડું ડબ્બો ઉપાડ્યો કર્યા આગળ તારામાં તો જબરી તાકાત તેલ દો ને તારી ડોસી પીવાનું શું મારો ભાઈબંધ નહીં ઠેઠથી નાનપણ નો ભાઈબંધ તો હો દો પણ આવા તેલના ડબ્બા ના ઉપડાવે અરે ભાઈબંધ માં તો બધું ચાલે બકા હું કહું તમે પડશે ને તો ચાલશે આ ડબ્બા કોઈ ના ખાવું જુઓ એટલે લે આ પડે તારો ડબ્બો તેલ ખાવું તારી ડોસી ના અને મને ઉપડાવા ચકલ્યા ફૂટી ગયો આ તેલ ઢળાય લે આ તેલ ઢળાય જો આ તેલ ઢળાય એ તો ફોટો ઢળાતું નહીં મૂર્ખા મને તમને એવું લાગે વળે હમણાં લાગે જોઉં ફોટો ચોટાડ્યો નહીં ને ફોટો બહુ રાખજો એ બકા જોરે કોમેડી વધારે કર્યા કર એટલે ડબ્બો ઉપાડ્યો હોડો એટલે ઉપાડો હોય તો કોઈ નહીં લે 20 રૂપિયા આલ્યા બકા ઠેલી ના એટલા 20 રૂપિયા આલ્યા હોય ને બકા તો શેડિયા છેક સિપ્પુર થી હું ઉપાડીને આવ્યો સિપ્પુર થી છેડ ઉપાડીને આવ્યો તમે છો સિપ્પુર થી પાટણ થી ઉપાડીને આવ્યા હોય મારો ડબ્બો લઈ લે તમે આપણે કેટલા વાગ્યાના ડબ્બો લઈને નીકળ્યા લેજે ઉપડાવો હરજી દોર હોજ પડી રહી નહીં કોઈ તમારી પાસે ડોસી રાખવા કા ખાણો કે તમારી જિંદગીમાં કદી 50 રૂપિયાનું તેલ વધ્યું નહીં આ ડબ્બો ચોથી લઈને હેડ્યા બકા તેલ 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 કોઈને ચોરીને તો નહીં લાયા ને સતર અહીંયા ભાઈ મેં કાવજે લે ચોરીને નહીં લાયા બકાયા રોકડી નોટો આલી કળકળતી 2200 રૂપિયા આલ્યા અને આવું કેતા તને શરમ નહીં આવતી ને કે અમારા મનમાં દિલુકા કદી 50 રૂપિયા તેલ તમે વાર્યું નહીં ત્યાં તેલનો ડબ્બો લઈને રાતના નીકળ્યા મારે કહેવું પડે કે આવો ડોળે બોલવાનું કે થાપો દોત પડ્યા છે જળસી ની રાતના બકા હું કોઈ લ્યા કે ચોરીને નહીં લાયા અમે તમારે ચોર લાગીએ તો ચોરીને બે રાતના નીકળે ચોરીને લાયા હોય ચોર દેખાય ચોર તો દેખાતા નહીં પણ નક્કી ના કહેવાય તમારું જો જાતા હોય ને જતા હાલો તો તમે તેલનો ડબ્બો ઉપડાવું હાલો જોરે ચોટીઓ ટકતો નહીં તમારે લો તેલના ડબ્બો હાચવજો હો તેલના ડબ્બાની ફોન નહીં લાવડી જાજી ડબ્બાની પડી જોકો કની જાય યાર જોરે માલ કેવો હતો પેલાનો માલ તો સારો હતો પણ મન તો લ્યા ઉતરવા માંડ્યો ના ઉતરી જાય માટા બકા તેલના ડબ્બા ઉપડાય મારા કરતી તમે વધારે પી જાઓ બકા 300 વધારે દીધું બકા શું કરી લે તું આવું
આવું ના મેં કાઢ્યા હા આવું ના મેં નહીં હારું મેકાતું ને દારૂ જોઈ મેં ખાતું નહીં બધું દારૂ જેવું ના બેકાય બકા લે હવે યાર ચાનો ડબ્બો લઈ જા બકા રામ હું ઘેર હું નહીં ઉપાડી એવું હાચવીને અલ્યા એ આખી આખી જિંદગી બકા મહેનત કરી તેલના ડબ્બા લે આખી જિંદગી થી તું હવે તેલનો ડબ્બો હર્યો બકા હા એટલે આ ડબ્બા તમે હું આખો પૈ જાય ને તો ચાલશે પણ આ ડબ્બો એક ગોબો નહીં પડવા દઉં ઘેર હાથમાં મિલ દેજે માળિયા માળિયા મિલ દેજો આજે નરો ઘેર મિલવાનો ડબ્બા બકા આવજે હારું અને હુઈ જાય ઘેર જાય ને સારું મારો વર્ષો જોવો છો કે મારે તો મેળ આવી ગયો તેલનો ડબ્બો ઉપાડીને આવ્યા કોઈ ઉતરતું નહીં હો હવે તો કોરોનો એટલો હા ના ઉતરા ખરેખર આ કાકા તો કોઈ ખબર જ પડતી નહીં આઈ ગયા અરે ટેચી આઈ ગયા હો તારે ટાઈમ થઈ ગયો ના આવવાનો શું કરી લે હા શું કરી જમણવાળા થી આખો તો લા ખાવાનું લાય હેડ હા ખાવાનું લાય એટલે યા શાક બાક લાવો ક્યાંક એમ નહીં ચેક કરીને રોજી ખાલી એમ કહેજો તમે પેલા નહીં તને ખબર નહીં તો કાકા શીખું જોવો લે હા શીખું ખાવું હોય ને તો હાથે રોજીને ખોમ પી પીને તો કહો ફૂંચી ખાવા રાખ્યું નહીં આવે તો એટલે તું બોલ્યા વગર લેતો જા શાક લેતો આ પછી સાબડી ખાવ પણ એટલે એટલો રોટલો નહીં ખાઉં હું દોઢ કલાકથી હુકો રોટલો હું ખાઉં છું કહીને મને કેવું થતું હશે એટલે મરચું વાટીને તો લવાય બકા હવે કાકા મને ખરેખર બહુ કેવરા છો નહીં હવે તમે રવા દો એટલે તારા રખડી એના હાટે કોક જાતો હોય તો કમાઈ લાવતો હોય તો તમે મરચું બીપી કરો એના કરતી તો કોમ ધંધા જાતા હોય તો ભયા ભયા તારા કાકાથી કોમ ના થાય એમ નહીં કોમ ના થાય એમ ના થાય તાનો એટલે એમ નહીં ઉંમર થઈ હવે પીતા આવડે પીતા તો કોમ કરતા કેમ ના આવડે એમ કેજો ખાલી તો કાચા હોય એટલે થોડું પીએ અત્યારે ખાચા હોય ને પીવું હોય ને તો ભાઈ કોમે કરવું પડે એમ તો નહીં. પછી વાત મેલ જાજે હેડજે લેતા જે ખાવું છે ખાવ છું ખાલી એમ કેજો તમે લુખા રોટલા તો નહીં ખાવા લે લુખા રોટલા તો મુજે હવારનો જ ખાવ છું કાકા મરચું લેતા તું મારતું ઘરમાં પૂંચી ખાવા રાખ્યું પેલા એમ કેજો લે લેતા કહું પણ ના હોય કાકા તો લાવવાનું એટલે હમણાં તો લઈ આલ્યો તને પાછી લાવી પણ પીવા દુખી બધું વેચી માર્યું તમે હવે તો એટલે યા આવા રોટલા ખાવાના લે ખાલી ના મરચું ખાય લેતા યા આપણને તો નિભાવે ચોખ્ખું આતંક કહું ના ભાવતું હોય ને તો મરી જો ચોક જઈને પાર આવો જો આવો કંટાળે કોમે જાતા હોય તમે જાતા હોય તને કોમે તો તમે શું કરો તમે પીવા દુખી જ જો ગામમાં ભયા યા હવે આખી જિંદગી તમારા કાકાથી કોમ ના થાય સેવા કરવાની કાકા હોય. એક વાત કહું હમ. હારો બાપુ હોય ને તો સેવા કરવાનું મન થાય મને તો પોઠો તોડવા મન થાય હવે તો એટલે યા મારશો હવે આવું ઉંમરે તમે અમને મારશો શું સારું લાગશે યા કોમ એવો કરશે ને મારે ખાવ એવી એવો મારતો લે ખાવું હા ખાવું આ લે. રોટલો પડે હુકો ખો આ તો હુક્કો તો નહીં ભાવતો તમે ને હુકો ખોઈ દાવના જ છો અને નહીં શું લેતા મરચું લેતા યા મરચું યા મરચું ચાલે આપડે એના કદી ભીખ માંગવા તો તો મરચું મળશે એટલે યા એમાં તો હાવ નહીં દાડા આયા તું જા લે આ સાંભળી લઈને જા નીકળ મેરું થાપ મેરું તમને હું આવા એટલે યા આ ટોકો પડ્યા બેડા ભાજી નાખ્યો એટલા મને ચોખ્ખું લેતા આવડો પછી લે આરે યા મારવા આવા છે પેલો મહિના જ પાર આવે છે મહિના કાકા મારવો હોય ને તો તમને કહીએ હું મહિના ખોત એ તો બાપ છો ને એટલા નહીં મારે એટલે એટલે યાર પાવર નહીં કરવાનો આવતો ભયા હું સમજો તમે એટલે ભાજી નાખશો મોઢું બોલું તો ખાલી આયો કાઢી રહ્યો લા ચોખ્ખું લાવ એટલે યા હું નહીં પીજો તમે પી ગયા હો એટલા બીજા કને કરી લે એટલે યા બો પાજો નહીં કાકા ઉભો કરો પીપી ના હો પીપી ના મહી નાખો જો ભણી નાખો પાર આવે જો એટલે યા ભયા ચોક જઈને તું પડ તે મારા પાર આવે પેલો રોટલો એક હોય ને એમાં ભાડું એટલે જા જાવું હોય ને જા જાઉં જા આ તો તાર હું જઉં તાણાવો હો તારિયા નીકળ્યા આમ વળી આવતો ના મારી જાવ તો બેન હવે તો મારે જો તમે પડ્યા પકડમાં પડવું પડે આના ચપ પડવું એક પડ ઈ મારો તમે એકલા હું તો જઉં ગાડ્યો આવો આ રોટલા બધા કટકા કરીને વેચ્યા શું ખાવાનું કોઈ રાશી નહીં એટલે આ જોરિયો
જોરિયો મને એકલા મેલીને જતો રહ્યો. હા ભાઈબંધ દુશ્મન આમ હું ફૂલ થઈ ગયો હું. હવે આ ડબ્બો ઘેર થી નહીં જાય હું એ ઘેર નહીં જોયું એવું લાગે મને. આ ડબ્બો ફૂટી જાય ને તો ડોશી મને ફોડી નાખશે. એટલા આ તારે શું? હા એ ડોહા ક્યાં વચ્ચે બેઠો હોય? એ ડોહા જોતો જો આમ કમાય ઓમ ડોળે બોલવાનું ડોળે. હા બંધ કરો તું બંધ કરો. વાળાને ગાડી નીચ મારે. હા માજી તમે ઓહો દિલોજી તમે કદીને નાચ્યું આજ જે દાડો ઉજવો તમારે યાતું તો કરું. લ્યો બોલો શું હેડ્યા અડધી રાતે તમે? હું સો જાતો પણ તમે આ વચ્ચે કેમ બેઠા? આ તો હું હતો ને બીજો ચિયો તો મારી ના જતો રહો તમને. ઉતરો પણ તમે વાયો. મને પેલો તેલનો ડબ્બો ઉપડાવજો, મારે ડોસીને ઘેર શાક કરવાનું. તમે વાયા હું વાત કરી દઉં. આ દરવાજો ચાલો ઉભા રહો. અને ઓય ચમ બેઠા રાતના? પેલો હું બજારમાં જોરાઈને બે આવ્યા હતા અને જોરા આટલા સુધી મારો ડબ્બો લાવો તેલનો. હવે હું ફૂલ થઈ ગયો ને ડબ્બો નહીં ઉપાડી એક તો. એક કામ કરો, ફૂલ તો શો થઈ ગયા તમે મારી ગાડી જોઈ દો, ડબ્બો હું મેલવરાવું બરાબર અને તમને ઘેર મેલી દઉં. ઘેર પણ ગાડી નહીં જાય મારા ઘેર. પણ મારા સો વાર થતી. આમ તો હું આવ્યો તો પેલા જોરાઈ નીકળ સવારે દવા ચોટવી હતી ને તે પંપ લેવા આવ્યો છું. તે ના હોય તમને આખો તો મેલતો જાઉં. જોરાઈ નીકળ ચો પંપ હશે પીન વેચી માર્યો છે. હા તમે જતા રહો ઘેર પાછા. તો હું ફોન કર્યો હતો ઈવન તે પડ્યો છે લઈ જાજો. તમે તો મને ડબ્બો ઉપડાવો ને હું ઘેર જતો રહું. ડબ્બો તો ઉપડાવું ઉભા રહો પણ શાંતિ મારી વાત તો સાંભળો. આ તમે આ ડબ્બો ફોડી રહ્યો ને કૂતરો તેલ ખાઈ જાય. 2200 રૂપિયા આલ્યા એમ તો. હા પણ તમે ચોય રાતના આવા પડ્યા છે કૂતરા પીઝા હે તો શું કરશો? મેં દારૂ ફૂલ ચડી ગયો. હા ફૂલ 100 ચડી ગયો. હું શું કહું છું કે આ ડબ્બો લઈને હેડ્યા તો હેડ્યા પણ આવું ને આવું કરશો તો લાગાત કોઈક લઈને જતું રહે. નક્કી ના કેવરા તારે તો મને જોરે ઘેર લઈ જાવ એમ કરો કમ કરો. હા તે જોરે ઘેર લઈ જો હેડો એટલા સુધી ડબ્બો લેતા આવજો. હા લે ઉભા હું ડબ્બો લાવું. હમા બેહો કલ્લે હું બિહાર વાયો. હા હું કહું વાયો તો હું ડબ્બો લાવું છું. ગાડી હું ચલાવી લઉં માહિતી. ના તમારે નહીં ચલાવતી. એક થોડી આવડા શું આવડતી તમે ઓય બેહો હું ડબ્બો લાવું. હાચવીને બેસજો મેઠા ના પડો. હું કહું પેલો મારો ડબ્બો હાચવીને મિલ ગયો. હા હું લાવું તમે તારે. તમે ડબ્બાનો ગોબો ના પડો ને ડોશી મને ગોબો પાડી દે પછી. હા નહીં પાડો લ્યો બસ બેહો તમે શાંતિ. હું લાવું. દરવાજો આમ પકડી રાખજો એટલે મને મેલતા ભાવે. પણ ડબ્બો ચો મેલશો હેઠા ના પડો. જો કા તેલ ખાના રાખો ને મોત થઈ જાય અમારું. આગા બેહો આ વજન છે નહીં ફોરો. તમારા આવડા મોટા શરીરમાં 15 કિલો વજન ના નાળમાં જ આ ઉતારવો પડે છે. જાવડે હાથવીન મેલજો હાથવીન. દિલુભા આમાં બે જો દરવાજો વાખું હું હવે હેડો વાહી દેજો તમે. હો પડો ના તમે પાછા દરવાજા ભાઈ. હું ના પણ હું કહું હા હું ચલાવેલું ગાડી. તમને ફોન નહીં બેહો સોના મને ડબ્બો હાથવીને બેહો. પણ શીખવાડો ખરા કોક દાડો. ઓહો પછી શીખવાડ્યો. હા ઓહો કોક દાડો પણ અમારે લાગ્યો તો કોમો આવે. ઓહો તમને શીખવાડું પણ તમે એકદમ ના તૈયાર થઈ જો હારા એટલે. મનાથી કેટલું સારું હેડવા દીજો તમે જલ્દી.
પેલુબા હા હમા બેજો પાછા તમે જવા દો કે ઓવે શું કીધું હા કેટલા આયા આપણે આપણે ઠેઠ જોરે ઘેર આબા થયા મારી વાતમાં બુરા હાલ્યો શું કહેવાય કો મારે ગાડી શીખવી છે. ગાડી હું તમને શીખવાડ્યો કાલે આવજો મારા પાસે હા ઓવે આ- આ ઉતરે ને એટલે આવજો એવું નહીં ઓવે. હું તો નાનપણમાં હે ને થોડી શીશેલી ગાડી એ સો શીશેલી રહી હમ. હું શું કીધું કાલ સુખ શાંતિ ચા બીજો પી હમ. અને પછી મને ફોન કરજો તો હું ગાડી લઈને નવું તો તમારે આબુ નહીં પડે ને હું અહીં આવી જાય લેવાનો હેડવા દેજો તમે જોરે ઘેર જવા દેજો હાલ્યો જોરે ઘેર જ જાવું છે ને આપડે તો મારે મજૂર કર્યું હવારે કપામાં દવા છોટવી છે હા ત્યાં તારે પંપ લેવા જોરે નીકળાય હું ફોન કર્યો તો ચાંદનો હા તે મને કે આઈને લઈ જો પંપ પડ્યો છે તેમાં લેવા આવ્યો છે તારે મારી કણ પંપ અને આ તો સારું કર્યું હું આવ્યો ને તમે વાટમાં પડી રહો ને આશીર્વાદ તમે સારું કર્યું આ ના ગયા આ ડબ્બો કીધું આ લઈને એમને હોઈ જો કોઈ નહીં આ ડબો ચિયોક લઈ જોત ઓય. પંપ તો મારી કણ પડ્યો હતો પણ અહીંયા પાઇપ નહીં જોતો એટલે લઈ ના એમ તો જોરાઈ નો લઈ જાય હા? ઓય જવા દેવડા જોરે ઘેર ઓય જોરાઈ ઘેર હેડો ને આપડો તો માજી 2200 રૂપિયા આલા ડબ્બાનો એ તો 2200 નહીં 2500 એસી હા ઓય લેડો જોરાઈ ઘર આવી ગયો આઈ ઓય મારે ઉતારવા પડશે કે તમને હજુ તો ઉતારવા તો પડશે જ ને ઉભા રહો તાર બેહો હું પેલી બાદ દરવાજો ખોલીને ઉતારું હા હો એ માઈજી આ ડબ્બો લઈ લેજો ગાડી ના પડ્યો રાખતા પા તમને હાચવીને ઉતારવા પડે કે લે ઉતરો હડો કો ડબ્બો લઈ લીધો આ હા ડબ્બો હું લાવું હડો હમ? ઓય ડબ્બો હા પડે મોય એમ? લાવ હડો લઈ દો લાવ તમે નહીં પાડે કો ડબ્બો હા લેતા હટજો તમે ડબ્બો ફટાફટ આમ જોરે કરાવતા નહીં લગી રે નો દરવાજો પકડો મારામાં તાકાત જ હું ઘેર ના જતો રહ્યો હડો વજન છે ડબ્બાનો હું મારા કાકા થી એવો કંટાળ્યો ન હતો દવા પીને મરી જઉં હવે એવું થાય કે દવા પીને હું મરી જઉં છે કે મારા કાકા મને તો ગામમાં મોઢું કાઢાયો નહીં રાખ્યો જોવા જવું કે તારો બાપ દારૂ લ્યો તારો બાપ દારૂ લ્યો હવે મારે શું કરવું જાવું તો શું કરવું ટેન્શન એવું આવ્યું ને હવે તો મારે દવા પીને મરી જ જાવું છે હવે અરે આ તો પહેલી દવા હે ખબર પડે ને દવા અલે આવું દતક કરવી તું એ સતરાપા આવ્યો નતું હું મારા કાકાના ટેન્શન માં દવા પીવા ગયો હતો દવા પીવા જો હું હતું તાર કાકા નું ટેન્શન કે છે રોજ રોજ પી પી કાકા કોઈ ઘરમાં અરે પણ એ તેરા દારૂ પીવી તું તો નહીં પીતો કે તું કેમ હાવ ગોડો થઈ ગયો તો ગામમાં મોઢું કાઢાયો નહીં રાખ્યો મને એ તો તાર કાકા સમજાવની અમારા તાકાત છે લે ભાઈ બાપ ને આવું તો ટૂંકો ખાઈને મરી જાય ના ના કશું એવું ગોડા ના કરો આવું બધું ના કરે લે ઉભો થા તું ના હું નહીં આવતો જો તમે તાર લે તું ઉભો થાજે તાર કાકાને સમજાવશે બધું કેવું લે ઉભો થાય અરે સારું કરી હું વાહો ગયો તો તને ભાળી ગયો સતરાપા આવું રોજ રોજ ચાર તો ખબર રોજ બધા મને ગામમાં તાર બાપ દારૂ લ્યો તાર બાપ દારૂ લ્યો કોઈ વાંધો નહીં હેડ તાર કાકાને સમજાવીએ ને તો બરાબરનો ઠપકો હલાવીએ ને બધું કરાવીએ લેડ તું કઈ નહીં ક્યારે આરે રોજ અમે બે રોજ લડીએ તમે બે હો રોટલા લડતા હું પેલા આગેવાનને બોલાવું મહીજીને બોલાવું ને એને ઠપકો આલે પેલા દિલુપાને આલે દિલુપાએ મને ડબ્બો લઈને પેલા તેલનો ને જોડે બે ટક્યા હતા ગઢા જેવા હતા અને એ આ પીવાનું બંધ કરે ને તો જ હું આને હું નહીં આવું ના પણ આ ઠપકો હલાવો ને પેલા મહીજીને બોલાઈ જી ને આગેવાનને બોલાઈ જી હેડ શું તાર યા માજી ડબ્બો હાથવજો હા દિલુબા હા. હું શું કહું છું મારી વાત વાપરો હા. ક્ષમતા આ તો હું હારો કહેવાઉં તે તમને રસ્તામાં પડ્યા હતા તો આ તો પૈસો તે હું લાયો નકર બીજો કોક હોત ને તો લાવો તો નહીં ત્યાં મહીજી તમારા આગેવાનોનું કોમા દેવું કોકનું સારું કરવાનું હા આ તે અમે તો સારું જ કરે ને અમે શું કરે કોઈ ભાઈઓનું જ ખોટું નહીં વધતા હોય ને જોડે ઘર આવ્યું લ્યો આ ડબ્બો ઉતરાવશે કે નહીં ઉતરાવો તમે બેસજો હું ડબ્બો ઉતારું છે અને આ જોરાઈ તો જો કે ચાર લાવવા થઈને ઊંઘ્યા છું. આમ પડી જ નહીં વળતો તો જોડે મને તો એકદમ નો ડબ્બો ઉતારવા દેજો આ ખાવા વાળા કોઈ હાય. જોરાઈ હું હા ત્યાં રસ્તામાં કોઈના મેલી ના આવતું રહ્યો બકા હા એટલો રાતના આયા હોય હા ચમ રાતના આયા આજો એકના ભેડા બે ભેડા થયા આજો દૂધ પાણી ના બે બેહો શાંતિ બેહો
મૈયા અમે તો બેઠેલા હા તમે બેસી જાઓ આ બેહો યા પેટમાં બળો લે હા પેટમાં બળો ગાધા વગર આયા આ ભાડ આ ભાડ તે ખાકે પણ બનતું હોય તો રોટલો ના હે અને આવો રોટલો ના પાવા હા દિલુભા, શું જોવો લે મારો હું શું કહું છું જોરાઈ હમ. આ તમે ઓશેંગર રોટલા લઈને ઊંઘો શકશું એટલે ખાવાનો ઈરાદો હતો તે કાઢો તે ખાધું કાંઈ મળતું જ નતું તે મરચું જ ના હોય તો મારે થી લઈ જાવ તું છોકરો નાહી ગયો હાલો. અને છોકરો ચો જો તમારો મરતામ જો જો હા? મરતામ જો વહીથી પણ ચો જો સાહેબ હાલ હું બોલ્યો ને તો ઘેરથી નીકળી ગયો હા છોકરા ના આવું ના બોલા ને હા બકા હો જ્યાં આવશે અમારે પાછા જોરાઈ આવું ના કરાય હો તમે જોડે નશા બોલો પણ પેલો છોકરો બાપડો યા હવારનું કોઈ કાઢું નહીં મળી ગયા પણ તમે શરમ આવે છે કે નહીં હોય પી પેલા છોકરાને બોલો છોકરો નાઈ જ જાય અને દિલુભા તમે જો કે આ ડોલા કોઈ છે યા તમને કોઈ શરમ આવે છે કે નહીં લગી રહી માહીજી અમે જોરેન બે જતા બજારમાં આ ડબ્બો લેવા તેલનો આ ડબ્બો લઈને તો હજુ સુધી પહોંચે જ તો હા અને તમે બે અંગાત હતા અલ્યા, જતા મારા યટવાની હિંમત નથી ને તે મુયા રસ્તા વચ્ચે ડબ્બો લઈને બેહી રહ્યો આ ડબ્બો મહીજી હું કેટલો આ ઉપાડ્યો ભાઈ છે આવો આવો આ ચોરે સમજાવો આ જો એમ છોકરો આ કોઈ પાછો ગયો આવ્યો આર્યો તો પાછો આવ્યો લે પેલા બેહો લો બેહો એ દિલુભા બેહો બેહો સીધું બેહો બેહો એ છોકરા બેસ બે છે અરે તો હજી આવ્યો પાછો પેલા સતરે ઉપર શું કહો છો કહો મેં કહેતો તો કે આ જોરાઈને થોડો ઠપકો આલો હા ને કે એનો છોકરો કોઈ બે ને તો હું વાહે ગયો તો ભાડી ગયો એને તે. દવા પીતો તો અને શું કર્યું દવા પીતો તો જોરે તમારી શરમ આવે છે કે નહીં આ તમારો ચી છોકરો દવા લ્યા ચી દવા પેલી પેન્ટી આવે જો, બરાજી માઈ એટલે પણ યા હું ખાલી બોલ્યો તો બકા ત્યાં દારૂમાં તો છોકરા ખોઈ બેસ્યો પણ હું ખાલી મરચું કીધું લાય તો હું ખાઉં પેલા આવ્યો ના એમાં બોલ્યો એમાં રિહાઈ હેડ્યા બોલ્યો તો પછી માર્યો તો છોકરા બોલ્યો તો યા બોલ્યો તો હું હા હાચું કરો હા તું મને છોકરા તો એ છોકરા શું કર્યું લે તાર કાકા બોલજે લડ્યા તા બે જણા લડ્યા તા ઓ મન આ મારે જો કે મને માર્યો તો મારો નહીં જોરાઈ હવે તો કૈડા છે આમ શુદ્રો આમ અને સોળો હાર્યો નહીં સારું લાગતું તમારા ઘરમાં છોડવું ને હા છોડવું દિલુભા તમને કેવરાય છે પાછું વપડો મહેશજી હું એમ કહેતો તો કે હારું હું ખેતરમાંથી આવતો તો હા. ત્યાં છોકરો દવાની બાટલી લઈને બેઠો હતો અને આ છોકરાએ આવું પગલું ભર્યું હવે હું ભાડી ગયો કે હા. તે દવા પીતો તો ને ત્યાં જોરે છોકરો ખોઈ ગયો હોય હા જોરાઈ તો હું તો ખાલી બોલ્યો જ તો મહી ગયો આ બધા તમારા જ વાલો છે હું તો કીધું લ્યા દવા પીવાનું ઈ ને હા લ્યા તું આવું કર્યું આવું નહીં કર્યું લ્યા એને પડતી હો દેવાન નહીં હા દેવાન નહીં નવ બકા તારા કરતી મોટો દોતે પાણી નાખું વાતના વાતનું લડવાનું ચાલ્યું હજુ સુધી પટ્યું નહીં હા ત્યાં આવું તો ના બોલા હા છોકરાને પેલો છોકરો દવા ખોઈ બેહો જો જોરાઈ દિલુભાઈ પીધો પણ શિખામણ તમે કેવી હાલે જો તો યા ક્યાં જઈને કેવું કરશે ખબર નહીં તમને પણ આર્યો ના કરાય હજી માજી. તેલનો ડબ્બો લઈને પહોંચ્યો નહીં આ ટીમનો ડબ્બો લઈને આવ્યો જો હું તમે બેહો બીજો ડબ્બો મેલો. એ બેસજો પેલા બર ડબ્બો થાય તમે લેવો એટલે યા ભયા હું નતું કીધું તમે પીવાનું પણ જોરે તમારે પણ બોલવાનું બંધ રાખવી પડે ને પી પીને તમે આટલા દૂધથી આટલા ખાવા દૂધથી આમ આવા કજિયા કરશો ને છોકરા કોઈ બી હશો બધું તો માહિતી પેટમાં તે બળા તો કરો પણ આવું બાબડા છોકરા ના કહેવાય હવે એ તો છોકર બુદ્ધિમાં જાય હવે નહીં કહીએ તે શું અને થઈ કોઈ આ ના કર્યું તો તમે શું મોટું કાઢો તો હડો હવે નહીં કહીએ મનસો કે તું મરી જાય એમ કહેતા આ હતા જો એ જો આવું કહેવાય તમે મરી જાય એવું કીધું તું તાણે કીધું લ્યા લડા તા ને સૂર્ય ને હવે યા મને કોઈ દાણો પીવા હંગાત ના લઈ જતો માજી હું તો એકલો જ જતો હતો ત્યાં કે દિલુભા આયલો મને પીવા લઈ ગયો કે તેલનો ડબ્બો ઉપાડી હું તને પાયો માજી વખત તો તમારા જ છે માજી મારા જોડે કગર તો તારે કે મને 20 રૂપિયા હાલ મારે પીવાનું નકા મારી આજ તો જેવું હતું ખબર રૂપિયો ય નતો હું પીવો માજી આ કેવું કરતો મને દયા આવી હું 20 રૂપિયા લ્યા અને થેલી પાઈ ને અને આ તેલનો ડબ્બો ઉપડાયો આજ યાર તમે બેઠાના ના હોત ને તો અમે પીવો છે ના પછી થોતા ના હવે એક કામ કરો હવે આ ચેડી આવું લડશો નહીં અને સુખ શાંતિ રો બાપ બેઠો આવા નહીં પીવું એ માજી હા એનું નહીં કેતો આજનો દારૂ તો
રોજ હા હા રોજ તું એ રોજ પીવી હવે આ જેવું નહીં બકા હા કે છોકરા આયા દવા પીવા જતા રહો બકા હા અડધી રાત સુધી તેલના ડબ્બા લઈને ભમતા ના હોત, પીતા ના હોત. ના કે વધારે બોલે ના તેલનો ડબ્બો માથા મેલો ડબ્બો હો ફૂટી પેલા જાતો ઉપાડવાની તાકાત છે. એમ પડે ભોય પડે બેસ. જો તમે તમારા છોકરાને હું ભાગમાં નહીં આવતું લડો તમે અમાર રોટલા નહીં આવતા, ભાગમાં છત્રે. રોટલા નામ તો સાંભળી બતાવતા હતા. જોરાઈ ભાગમાં તો સો ના આવતું, પણ હું શું કહું છું કે આજથી તમારે દારૂ બંધ કરવો છે કે નહીં કરવો? કરી દેવે તે મહિજી, હવે તો બંધ કરી દેવે તાણ. બંધા ને આવું તો તું 17 વખત કહી દઉં એટલે તાણ નહીં બોલવાનું આવતું. પેલો ભાઈ આરે શું છે ખબર છે? આરે એમને તો દારૂ બંધ નહીં કરે, આનો ઉપાય મારે કોઈ કરવો પડશે. કરજો તમે આજે વાનું તમે કહો આ તે હું એનો ઉપાય કાઢી નાખું, બરાબર? જોરાઈ હું શું કહું છું, તમે હોય ઘેર બેઠા બેઠા તો એમને ચકશો નહીં, એ તો મને 100% ખબર છે. પણ એક કામ કરો, હવે સવારથી મોડી અને હોદ સુધી મારે ઈકણ તમારે રહેવાનું. બસ તાણ હું આવતો રહ્યો. વાંધી હું અત્યારથી આવું. જો સવારે વહેલા તમને હું લઈ જાયો અને ખવરાય પીવરાય અને બપોરે ખવરાય ને હોદના કોઈ મેલી એ જાય તમે તાર. અને છોકરો છે ને એ તો હું સવારે એને કોમી લગાડી દીધો મેં હા બસ. કે આ ઝઘડો થાય નહીં, તમારે માથાકૂટ થાય નહીં. માઈજી એમ હાટાને બંધ નહીં કરે કોક બીજું તો તમે તારો જંગ છૂટશે ને તો બંધ થાય. બંધ થાય. બોલી નહીં લ્યા. મહેશજી કીધું એ હારું. આગેવાન, મને ના મારા કાકા પર વિશ્વાસ નહીં આવતો થોડો. કેમ કે ખબર મારા કાકો જો અત્યારે પી જાય ને, તમે અત્યારે જતા રહ્યો ને વચ્ચે નહીં નિયન તો હું રાતે જઈને દા પીને મરી જાય. ખબર છોકરા, તાર કાકા હું સવારે લઈ જાય હોદના સુખ શાંતિ ઘેર મેલી જાય, તું ચિંતા કરી નહીં. જો પીશું ને તો બીજા દાડે હું રાતે મરી જાય. તું તાર પીવાની જવાબદારી મારે, જો પીવું ને તો માર પાસે આવજે તું તાર. માઈજી માફ કહો. ઈવાન ને દારૂ બંધ કરાવો હોય ને હા. તો ઈવન એક ના એક જ વાલી ઈવન ડોશી સ્વાગન ખવડાવો તમે હા એટલે રાત બંધ કરી નાખશો. હા એ ખવડાવ. હું કેમ ખબર કે હા. મારો પાકો ભાઈ બને ને હા. હું કહું કે મારે ઈવન એમ જોડે પૈસા લે ને એમ જોડે ના હોય ને એમ જોડે હોય ને મારા કાંઈ જૂઠું બોલતો કે ખાજે તાર ડોશી સ્વાગન તે હોય ને તો કાઢીને આલ દે એમ તો સ્વાગન દુખાન નહીં ખાવાનું. હા એ વાત સારી કરી. શું કહું છું જોરાઈ, હા. હવે આ તો બરોબર છે, પણ તમે એક વાત હું તમને કહું, તમને એ બેહદ તો કહું બેસે ને બધું બેસે અત્યારે તો. હો તમારી ડોશીની છોકન કે હું આથી દારૂ નહીં પીવું. સોગન એમાં કોઈ ખાવાની જરૂર નહીં, તમે તાર મને હવારથી લઈ જાજો. ના એમ નહીં કહો, આ છોકન ખાવા જ પડશે તમારે. મારું એટલું સોગન આજથી દારૂ નહીં પીવું. ના છોકન એકલા નહીં કે મારી ડોશીના છોકન હું આથી દારૂ નહીં પીવું. ના પણ જોરે ડોશી કઈ દઉં સોગન છું. આજથી નહીં પીવું. બસ હા ફેર કહો. બસ બસ ડોશી સોગન આજથી નહીં પીવું. બસ ના ઉતાળું બોલો તું, બોલે તો ખરા આટલી ઉતાળું બોલો. મને ને મારા કાકા પર વિશ્વાસ નહીં. યા, બકા તારા કાકા પર વિશ્વાસ હોય ને એટલો તો મને ખબર હે આ વિશ્વાસ હા હીરો હવે નહીં પીવા દારૂ. હા મળ્યા. ઉતાળું બોલો. તારા યા દવા પીવા જરૂર નહીં આવતી. અમાર યા અમે વાત કહું અમારી. જા, હા બોલાવ તાર કાકો. યા, ખબર નહીં ભયા કે હું તાર વગર નહીં રહી એકતો પૈયા. ભાઈ નહીં કાકા તમને ખબર નહીં પડતી કે આપણે બે લડ લડ કરીએ, તમે રોજ ઝઘડા કરો પીવાનું. લડીએ તો બીજા દાવા ભેગા ને ભેગા હોય એ. હવે બે બાપ બેટો હંપી થઈ જો અને હવારે હું વાંચી લઈ જાય તો ડોસી ચોકન ગાતા એટલે મને વિશ્વાસ આવી ગયો કે આને તાણ નામ યા, નહીં પીવું. હું નહીં રહી એક તો ખબર નહીં તને. કાકા હવે નહીં ખારા લાગતા તમે રોતો બકા હા જે થવાનું હતું ને એ થઈ ગયું હા નથી વેલો તેલનો ડબ્બો ભોડામાં બેનામાં તું તો યા આવા જા યા. હવે કદી આવતો ના. મને પાવા. યા કદી હોમવો. કોઈ ના. હાથમાં ભાઈજી હું એ જ કીધું સોગન ખવડાવો ડોસી ના મહેશજી નો કીધું બકા. હવે આપણે યા નક્કી કરી લીધું શું કર્યું કે આજથી હા. દારૂ બંધ. બંધ મારે નહીં પીવાનો બકા હા હું એ બંધ જ કરી દીધું હા યા દારૂ ના પીવો અને થો આખી જિંદગી સુખી તમે તાર તો હા મજૂરી કરો હો. પણ હું લ્યા જો તો હજુ મારે તો તેલનો ડબ્બો લીધા આગળ હું નહીં જવાનો પડ્યો લ્યા. આ ભાઈજી કાકા બેજો આવ્યો. હવે એક કામ કરો, તમે શિક્ષણ ઊંઘો ને મન પેલો પંપ આલો હડે હું હેડો કોમ ત્યાં ઘણી પડ્યો. અને હવારે હું લેવા આવ્યો. શું કીધું સારું. યા. દિલુભા હા. તમારો ઊંઘવાનું છે કે આવવાનું છે? હું તો હવે હવારે મન હોય ઊંઘવા દે કે હું જઉં કોઈ પડ્યો રહેજે લ્યા. હા લેવા હવે સુખ શાંતિ ના કાઢવું હોય તો ખાઈ રહો. સારું યાર શું કીધું છોકરા? અત્યારે ખાવાનું પોય નહીં, સવારે બધું બનાવશો. સારું. એ તો શું પછી કીધું? કરશું. અને હવે લડતા નહીં.
હવારી જોરાઈ મારી કણ હું તમને લઈ જાય બરાબર સારું સારું. શું કીધું દિલુબા હા. લે તમે કમ્પ્લેન હેડું હા. હો અને ભાઈ ઊંઘો તો સુખ શાંતિ હોઈ રહેજો તમને કહું છું ગાડી ટાયરમાં હવા પરવી પંપ જોવો દવા છોટવા લે હવા સોટવી છે કપાસમાં હા એ તો અમને ખબર હતી ત્યાં. એ જતું જ રહ્યું છે હવે જતું નહીં રહ્યું માઈજી એ તો થોડું યાદ શક્તિ ઓછી થઈ છે હાલ લ્યો તાર બેહો હારો એ તો હવે હો, કરેલું હું થયું જઉં હોય તાર પેલો કમ્પ્લેન હારો આવજો એ હાલ બેહો તાર જોરે હો હા. દિલુભા બેહો તાર હો ચંદ્રબા આવજો હા આવજો હો બેહો તાર યાદ જોડે તમે ફેર ગળો મળી લેજો મને વિશ્વાસ નહીં આવતો અલ્યા હવે મળી લીધા હવે મળી લીધા માં કાકો યા માં કાકો આવો નવો રાગ રાખજો તે માર ખાટલો આલો હોય આ ખાટલામાં હુઈ જા તું. આ અમે ખાટલામાં ને- હુઈ જા અમે અમે ને આપણે જાવ નહીં કાકા આપણે બે ભય હોઈ ગયા ને દિલુભા મોચા મૂકવા દે બીજો ખાટલો પડ્યો આપણો પેણી જોરે પેલો માર ડબ્બો મોય મેલી દો દબો તો હોય કોઈ ની ડા હળો માર દે તું તાર. હળો માર દે. માર દીધું માર આપણે હુઈ ગયા ભયા આવાના આપણા ઘેર મૂળતા મને લઈ જા હુઈ જો હો છોકરા તો મોચો નતા અમે તો કાકા બે વાતો ના અમે કાકો બે અમે લેતા આવીએ. ના, તું એકલો જાતે તા કાકા નહીં લઈ જવા હા આજ મને હવે દારૂ નાખી કામ હવે તો બંધ કર્યો લે હવે એક જ નિયમ દારૂ બંધ હા? એક જ નિયમ હવે દારૂ બંધ હવે દારૂ દારૂ ના પીવાય દારૂ ઘરનો નાશ કહેવાય આટલી બધી બુદ્ધિ પેલા લાવવાની હતી જોડે એક વાત તો વેળા સમય અને એનું ચોગાડું થાય ને એટલે બધું મિલી દેવું પડે એ તો આ સમય સંજોગ હોય ને એટલે પછી બધું ભૂલવું એ પણ. બોલવું પડે આપડે બે ઊંઘે ને તો છોકરો તો ઊંઘે આ મેળ દે